કેમ છો મારા ફૂડી ફ્રેન્ડ્સ? કેમ છો? મજામાં ભગવતભાઈ? આજે આપણે આવી ગયા છે આસન રોડ ઉપર રાષ્ટ્રીય ભજીયા હાઉસમાં. તમને રાષ્ટ્રીય ભજીયા હાઉસ બહુ જ ફેમસ જગ્યા છે આસન રોડ ઉપર, અને એમના રતાળુના ભજીયા અને દરેક પ્રકારના ફરસાણ માટે ખૂબ ફેમસ છે. પણ આજે એમની એક યુનિક આઇટમ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એ લોકો 11 હોય કે કોઈ પણ ધાર્મિક તહેવારો હોય, અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલે છે તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તો એ બટેકાની સૂકી ભાજી ફરાળી અને રાજગરાની ફરાળી પૂરી એટલી મસ્ત હોય છે ને કે તમને ખાવાનો જામો પડી જશે. અને બીજું કહું કે તમને આ ખાવા માટે તમને ઉપવાસ કરવાનું મન થશે, અને ઉપવાસ ના કર્યો હોય તોય તમે સ્પેશિયલ આ ખાવા માટે અહીંયા આવશો. એટલી બધી ટેસ્ટી હોય છે. તો ચાલો આજે આપણે રાષ્ટ્રીય ભજીયા હાઉસમાં ફરાળી રાજગરાની પૂરી અને બટેકાનું સૂકી ભાજી એનો ટેસ્ટ કેવો છે એની તમને હું સફર કરાવું. અને હા, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જસ્ટિસ ફૂડી યુટ્યુબમાં જઈ જસ્ટિસ ફૂડી ટાઈપ કરજો, એમાં લાલ કલરનું આવશે સબસ્ક્રાઈબ ઉપર તમે સબસ્ક્રાઈબનું બટન દબાવજો, અને એની બાજુમાં બેલ આઇકન આવશે, એ બેલ આઇકન દબાવજો ચાલુ થાય ત્યાં સુધી. એટલે તમને મારા જે ફૂડ વિડીયો છે એ તમને જેવા હું મૂકું એવા તરત જ મળશે. તો ભગવતભાઈ આપશો ને આજે રાજગરાની પૂરીને પડી? ચાલો આજે આપણે એનો રિવ્યૂ કરીશું. કેમ છો મિત્રો? આવી ગયું છે મસ્ત મજાનું બટેકાનું સૂકી ભાજી. તમે આ સૂકી ભાજી અને રાજગરાની પૂરી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ ભાજી, ઉપરથી તમને ક્રિસ્પી લાગશે ને આમ સોફ્ટ લાગશે. એ માત્ર અહીંયા રાષ્ટ્રીય ભજીયા હાઉસ ખાતે જ મળશે. દર 11 હોય કે કોઈ ઉપવાસનો દિવસ હોય, અને અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલે છે, તે લોકો 9 દિવસ રોજ જે ઉપવાસ કરનારા હોય એના માટે બનાવે છે. અને બીજું કે દર શનિવારે ખાસ એ લોકો બનાવે છે, કારણ કે અહીંયા આસન રોડ ઉપર કોર્પોરેટ ઓફિસો અને બધું હોય છે. તો એ લોકો ઉપવાસ રાખતા હોય, કોઈ કર્મચારીઓ કે ત્યાં બિઝનેસમેન, એ લોકો અહીંયા સ્પેશિયલ ખાવા માટે આવે છે. સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6-7 વાગ્યા સુધી. અને 60 રૂપિયાની પ્લેટ હોય છે. એમાં આ બટેકાની સબ્જી એકદમ સુપર, પૂરી આવે છે અને એકદમ કાકડી જેવા લીલા મરચાં આવે છે. તો હું એને ટેસ્ટ કરું છું અને કેવું લાગે હું તમને કહું છું. તમને કીધું ઘરે તમારે આવું નહીં બને, તમે ખાવા માટે સ્પેશિયલ અહીંયા જ આવજો. અને કાકડી જેવા મોળા લીલા મરચાં આપે છે, એનો ટેસ્ટ બહુ મસ્ત હોય છે. અને આ છે કલ્પેશભાઈ કેમ છો? કલ્પેશભાઈને બધા એમના પરિવારના સભ્યો દુકાન ચલાવે છે. એટલી ઘર જેવી મસ્ત વાનગીઓ બનાવે છે કે તમને એમ થાય કે અહીંયા હું હરેક રીતે ખાવા આવું. અને આ લોકો એટલા પ્રેમાળ છે કે એમનો સ્વભાવ મીઠો છે એ એમના ભોજનમાં કરી આવે છે. જુઓ સ્પેશિયલ સૂકી ભાજી અને રાજગરાની પૂરી. આઉટ ઓફ ધ વર્લ્ડ. મને એમ થાય કે બેસીને ખાધા જ કરું જ્યાં સુધી પેટ ફૂલ ના થાય ત્યાં સુધી. તમે આસન રોડ બાજુ આવો તો ચોક્કસ ખાજો. અને એનું સરનામું ટેલિફોન નંબર હું મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો તમારે અહીંયા આવવું હોય તો
તમે સહેલાઈથી આવી શકો. તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવા ટેસ્ટી ફૂડ માટે મારા વિડીયોઝ જોતા રહેજો.